વાવથરાના ઈઠાટા ગામે કેનાલનું કામ ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગયું છે। 6 મહિનાથી ચાલતી કેનાલની કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતો પરેશાન છે। કેનાલની કામગીરીના કારણે ખેતરે જવાના રસ્તા બંધ થયા હોવાનો આરોપ, ખેતર અને રહેણાંક વિસ્તારમાં કેનાલના કારણે પાણી આવતું હોવાનો આરોપ છે। કેનાલની કામગીરી કરવા માટે ખેતરોમાં ખાડા કર્યા હોવાનો ખેડૂતોનો આરોપ। તાત્કાલિક કેનાલની કામગીરી પૂર્ણ કરવાની ખેડૂતોની માંગ છે। કામગીરી પૂર્ણ ન થવા સુધી વૈકલ્પિક રસ્તો અપનાવવાની ખેડૂતોએ માંગ કરી છે। एक महीना जो खाला खोदी मूक्या है नहीं कोई हेडवाना रस्ता साइड में ढोर बीजा हेडे करे तो मार पड़ी जाए कई रीते अमार हाकवा बे त्रण क्षेत्र बे बाजू तूटी जाए अमारे एक बीजा क्षेत्र में जाऊं केम अने आबू केम अने 2 महीना से वाड़ बीज बैठा था अमारे फोन वोन करवू छे खाला करी मिला मैं जाऊं के आबू तो बस खाला एनो का तो निकाल लावे का तो हट बहुत न के नका बंद करी नाखो। आज छेल्लू 8 महीना थी केनाल नो काम चालू करेल छे, खोदकाम करेलू छे। अत्यारे अमारे ચોમાસાનો વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ આવ્યો છે, ખેતરમાં અવારનવારનો પ્રોબ્લેમ થાય છે। ખોદેલો પડ્યો છે, ઉલા ખેતરથી ઉલા ખેતરમાં રસ્તામાં જવાતું નથી। વાવતર કરવો હોય તો બધી વાડ તોડીને મેલી દે, વાવતર સાણે કરવો તો આ કોતો તરત કાલે કોમ એનો લે, ના કોમ લે તો એનું બુરણ કરે। અને કે હવે પૂરા કંટાળ્યા છે ખેડૂતો, એનાથી કોઈ આ એનો ધ્યાન દોરે કેનાલ વાળા અને બોધકામ કરે, બોધકામ તરત કરીને નીકળી જાય અને નકા પછી આ બુરણ કરે તો અમે ખેડૂતો એકબીજાના ખેતરમાં જવા રસ્તા નથી। અત્યારે બીજા નંબરમાં ખેડૂતને વાવવા જવું હોય તો જવાનું કેમ ખેતરમાં? અમારે ખેતરમાં જવા માટે મેન રસ્તાની તકલીફ ખૂબ છે અને વાવણી હવે કરવાની તકલીફ બહુ પડે ત્યારે જેમ પણ એમ ખોદીને રસ્તો ચાલુ કરી નાખે ખોદકામ અને મેન તકલીફ ખૂબ છે। હવે વાવણી વરસાદ થઈ ગયો છે અને ઢોરાનો ત્રાસ છે, ગાવડાનો, અને બોધકામ કરતા છે નહીં। 6 મહિનાથી કોમ અટકાવલ પડ્યું છે અને એને અમે કહીએ છીએ તો એ વારંવાર આવી જોઈ જતા રહે અને રસ્તાના મેન પ્રોબ્લેમ છે। ખેતરમાં જવા માટે ખૂબ તકલીફ છે, એકબીજા ભાઈ જવા જેવા આ બાદમાં નથી। અમારે આ ફોટિયું ખોદીને મૂક્યું છે બરાબર, એટલે અમારે અત્યારે પાણી બધું કેનાલનું પાટડીઓનું પાણી ફોટિયામાં પડે છે, ફોટિયો ત્યાં રોફળો થઈ જાય છે, આગળ બધું બંધ કરી નાખ્યું છે તો અમારે ખેતરનું પાણી બધું અમારા ખેતરમાં આવશે અને અમારે અત્યારે 50 વર્ષ ભડિયા છે તો અમારે ક્યાં જવાનું અને અમારે મગફળી બધી બળી જાય અને પાણી 72 કલાક અહીં હેડે છે અને રોડના રસ્તા કોઈ છે નહીં। અમારે વાવવા જાઉં તો ટ્રેક્ટર ક્યાં વાવવા જાઉં? એને કારણે જેમ બને એમ જલ્દીથી આ કામ કરે ને ગમે ત્યાંનો નિકાલ પાણીનો